વાઘોડિયાના માડોદર ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાતા મહિલાઓએ માટલા ફોડી આક્રોશ ઠાલવ્યો હતો। વાઘોડિયા નગરપાલિકામાં સમાવિષ્ટ કરેલ માડોદર ગામમાં પીવાના પાણીની રામાયણ સર્જાઈ છે। છેલ્લા કેટલાક દિવસોથી પીવાના પાણીની સમસ્યા સર્જાતા માડોદર ગામની મહિલાઓ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચી હતી અને અધિકારીઓને રજૂઆત માટે ગઈ હતી, પરંતુ અધિકારી હાજર ન હોવાથી મહિલાઓએ કચેરીમાં દામા નાખ્યા હતા અને માટલા ફોડી આક્રોશ ઠાલવ્યો હતો। માડોદર ગામની મહિલાઓનો આક્રોશ જોઈ 1 કલાક બાદ વાઘોડિયા નગરપાલિકાના વહીવટદાર અને વાઘોડિયા મામલતદાર જીતેન્દ્રસિંહ ગોહિલ નગરપાલિકાની કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મહિલાઓએ પોતાનો આક્રોશ ઠાલવી પાણીની સમસ્યાની રજૂઆત કરી હતી। ત્યારે વાઘોડિયા પાલિકાના વહીવટદાર અને વાઘોડિયાના મામલતદાર જીતેન્દ્રસિંહ ગોહિલે માડોદર ગામે પહોંચી પાણીનું નિરાકરણ આવશે તેવી ખાતરી આપી હતી। મોટરથી પાણી ભરે પણ આપણે મોટર ખેંચતા પાણી નહીં પીવાનું પાણી નહીં મળતું કે આજુબાજુના પંપ બી સારા અમારા ભાઈએ બધું લાઈન જ કરે મારું નામ છે ડોડિયા જનક। અમે માડોદર ગામમાંથી આવીએ છીએ। અમારે ગામમાં 15 દિવસથી પાણી નથી આવતું। આમ તો અમારથી વર્ષ 1.5 વર્ષથી બિલકુલ નરે પાણી નહીં આવતું। અમે મોટર મૂકીને જ પાણી ભરીએ છીએ। મોટર મૂકવા છતાંય અમુક વાર અમારે નરે પાણી નથી આવતું। પાણીની બહુ જ સમસ્યા છે અને એટલા માટે અમે નગરપાલિકામાં રજૂઆત કરવા આવ્યા છે, પણ અમે જ્યાં રજૂઆત કરવા આવ્યા છે ત્યાં અમને કોઈ સાહેબ મળ્યા નથી। અમે કલાકથી અહીંયા ભજન કરીએ છીએ, બરાબર। ભૂખ્યા તરસાને અમે માટલા ફોડીને અહીંયા વિરોધ કર્યો છે કે અમારા ગામમાં પાણીની સમસ્યા છે, હલ કરો, બરાબર। હવે અમારા ગામમાં કોઈ સરપંચ છે નહીં, બરાબર। નગરપાલિકા આવી ગઈ છે તો અમારે રજૂઆત કરવા ક્યાં જવાની? તમે નગરપાલિકામાં આવ્યા છે, પણ અમારા નગરપાલિકામાં અમને કોઈ અહીંયા કોઈ સાહેબ કોઈ મળ્યું નથી। માડોદર ગામમાં જે મહિલાઓ આવી છે એ લોકોનો પ્રશ્ન છે પાણીનો। ગામમાં પાણી નથી આવતું, કેટલા ઘણા સમયથી પાણી નહીં આવતું। એના માટે થોડીક તપાસ કરાવતા પાણીની મોટર કંઈ બગડી ગઈ છે એવું જાણવા મળેલું છે। એ મોટર ઘણા સમયથી રિપેરમાં આપવામાં આવેલી છે, જે આજ દિન સુધી અત્યારે રજૂઆત પરત આવેલ નથી। આજે ગામ માટે 10ની નવી મોટર ખરીદી કરવા માટે આજે અમે અત્રેથી સંમતિ આપેલી છે કે પાણીનો જે પ્રશ્ન છે એ ખરેખર વિકટ પ્રશ્ન કહેવાય છે। લોકોને જે તકલીફ પડે છે એ પાણીની તકલીફ તો ના જ પડવી જોઈએ। નગરપાલિકામાં રજૂઆત કરવા આવતા અત્રેથી જ મને જાણ કરવામાં આવતા અમે મિટિંગ છોડીને લોકોની રજૂઆત સાંભળવા માટે હું હાલ નગરપાલિકામાં આવ્યો છું। લોકોની રજૂઆતો સાંભળી છે અને એમનું નિરાકરણ બને ત્યાં સુધી આજ સાંજ ને તો કાલ સાંજ સુધીમાં કામગીરી કરી દેવામાં આવશે। સર, ગ્રામજનોનો આક્ષેપ હતો કે કેટલોક જે કનેક્શનો છે ગેરકાયદેસર લઈને જે પાણી છે કોમર્શિયલ વાળા યુઝ કરે છે ને ગામને પાણી નહીં, આ બાબતે આપ કઈ તપાસ કરશો? એની માટે અત્યારે સૂચના આપી છે કે JCB થી જે મેન લાઇન છે એને ખોદાવવામાં આવશે અને જેના બી ગેરકાયદેસર કનેક્શન હશે એને તાત્કાલિક દૂર કરવામાં આવશે।